નમસ્કાર. 31મી મે સુધી તમારા બેંક ખાતામાંથી 456 રૂપિયા કપાશે. પછી તમને 4 લાખનો મોટો લાભ થશે. જાણો માહિતી આ વિડીયો દ્વારા. નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં તમે લાભ લીધો છે તો સરકાર દ્વારા આપને યોજના માટે ફરીથી રિન્યૂ કરવાની તારીખ આવી ગઈ છે. જો તમે 31મી મે સુધી આ યોજના ફરીથી નહીં કરો તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. 31મી મે સુધી તમારા બેંક ખાતામાંથી 456 કપાશે. પછી તમને 4 લાખનો મોટો લાભ મળશે. જાણો માહિતી. જો તમે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અથવા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સાથે જોડાયેલા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના આમાં કુલ 456 વીમો ભરવાથી તમને મળશે 4 લાખ રૂપિયા સુધીનો વીમો. તો તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે આ વિડીયો સંપૂર્ણ જોજો. જીવન જ્યોતિ વીમા યોજના માટે જરૂરી દસ્તાવેજો: અરજદારનું આધાર કાર્ડ, ઓળખપત્ર, બેંક એકાઉન્ટની પાસબુક, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રીમિયમ કેટલું હશે? જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ વીમો તમને 456માં મળશે. જો તમે 456માં વીમો લઈ અને મેળવી શકો છો 2 લાખ, અને તમે આ યોજનામાં નોમિની પણ એડ કરી શકો છો. એટલે કે તમને કંઈ થાય તો જે નામ લખાયું છે એ વ્યક્તિને પૈસા મળી શકે છે. આ પૈસા ઓટોમેટિક બેંક દ્વારા કપાઈ જશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો પણ વીમો મળવા પાત્ર થશે. આ યોજના તમે 31મી મે સુધી કરાવી શકો છો. 18 થી 50 વર્ષ સુધીના વ્યક્તિ આ યોજનાનો બેંકમાં, પોસ્ટ ઓફિસમાં જઈને તમે વીમો ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તે 1 વર્ષની અકસ્માત વીમા યોજના છે જે અકસ્માતને કારણે મૃત્યુ અથવા માટે કવરેજ પ્રદાન કરે છે અને દર વર્ષે તેનું નવીનીકરણ કરવામાં આવે છે. 18-70 વર્ષની વય જૂથની વ્યક્તિઓ કે જેમની પાસે વ્યક્તિગત બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતું છે તેઓ યોજના હેઠળ નોંધણી કરવા પાત્ર છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમનું પ્રીમિયમ 20 રૂપિયા છે. આકસ્મિક મૃત્યુ અથવા અપંગતા માટે 2 લાખનું આકસ્મિક મૃત્યુ અથવા અપંગતા કવર વાર્ષિક 20 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પ્રીમિયમ દર વર્ષે ગ્રાહકના બેંક ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે.